અરવલ્લીના મોડાસા શહેરમાં રોકડિયા હનુમાનજી મંદિર પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા તણાવનો માહોલ સર્જાયો હતો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને આરએનબી વિભાગના આદેશ મુજબ ભક્તોએ જાતે જ દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી। આસ્થાના કેન્દ્ર સમાન મંદિર સાથે જોડાયેલા દબાણ હટાવવાના નિર્ણયને લઈને હિન્દુ સંગઠનો અને સાધુ સંતોમાં નારાજગી જોવા મળી હતી। રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા લોકોને ધાર્મિક દબાણ મામલે સમજાવટ આપી સ્થિતિ નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દરેક બંને સમાજના લોકોએ પોતપોતાનું દબાણ હટાવવાની રજૂઆત એમની પણ લાગણી હતી અને એ પ્રમાણે જે દબાણ હટાવવાનું એ લોકોએ ચાલુ પણ કરી દીધું છે। પણ બીજા જે ગેરસમજ ફેલાય છે કે ભાઈ અમુક આગેવાનો આવી ગયેલા અને અમુક આગેવાનો નથી આવ્યા, એ બાબતેની થોડી ગેરસમજ હતી। પણ જે મંદિર જે તોડવાનું વહીવટી તંત્ર તોડવા આવે કે કાંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જે જેટલું ડિમાર્કેશનવાળું જે છે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી। તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટી તંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંહેધરી આપી છે અને જાતે જ એ લોકો પોતપોતાની રીતે પોતાનું દબાણ હટાવી રહ્યા છે। એમ છતાં પણ તકેદારીના ભાગ